અનેક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। દિલીપ સાવવાએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે। મહત્વનું છે કે આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ છે, ત્યારે ગાંધીનગરથી દિલીપ સાવવાએ ફોર્મ પરત ખેંચ્યું છે। ભાજપના સમર્થનમાં આ ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। મહત્વપૂર્ણ સમાચાર, કુલ 3 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે। ભાજપના સમર્થનમાં તેઓએ આ ફોર્મ પરત ખેંચ્યું છે। મહત્વનું છે કે અમિત શાહ સામે તેઓએ અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને આજે જ્યારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે ભાજપને સમર્થન આપતા દિલીપ સાવવાએ ફોર્મ પરત ખેંચ 3 અપક્ષ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે। ભાજપના સમર્થનમાં આ ફોર્મ પરત ખેંચવામાં આવ્યું છે। કુલ 3 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે। અમિત શાહ સામે તેઓએ ઉમેદવારી નોંધાવી હતી અને સીધો જ ફાયદો ભાજપને મળવાનો છે, કારણ કે ભાજપને સમર્થન આપતા તેઓએ આ ફોર્મ પરત ખેંચ્યા છે। આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે, એવામાં ગાંધીનગરથી દિલીપ સાવવાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે। ઉમેદવારી પત્ર પાછું ખેંચવાનું મારા સમાજના સાથે રહેવા માગું છું। મારા મોટાભાગ સમાજમાંથી લોકોને મેં અભિપ્રાય લઈ અને મેં ફોર્મ પાછું ખેંચેલું છે। અભિપ્રાય એવો મળ્યો કે આપણે નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સારું છે અને એ સારી રીતે કામગીરી બજાવે છે અને એમાં જોડાવું એ એટલા માટે મારા કાર્યકર્તાઓના કહેવાથી હું જોડાણો છું। પહેલા તમે કાર્યકર્તાઓનો અભિપ્રાય નહોતો લીધો? અભિપ્રાય લીધો તો, મિટિંગ કરીને અભિપ્રાય લીધો તો મેં, અને એ લોકોએ મને કહેવામાં આવ્યું એટલે મેં એમના કહેવાથી આ ફોર્મ પાછું ખેંચીને અમિતભાઈને મેં ટેકો આપ્યો। મેં અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી, પણ હૃદય પરિવર્તન થતાં ભાજપની કામગીરીને જોતા અને ભાજપ વિકાસના લક્ષ્યમાં ગઈ અને હું મારું ફોર્મ 6 ઈચ્છાથી પાછું ખેંચ્યું છે। અમે અમારા ગામની જ કામગીરી જોઈ ગઈ છે અને અમે અમારા ગામના કામ થાય એ હેતુથી અમે ઊભા રહ્યા, પણ ભાજપનું જે કામ જોયું અને ભાજપના કામથી સંતોષ થયો અમે અમારું ફોર્મ 6 ઈચ્છાથી પાછું ખેંચીએ છીએ। કોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે ક્યાંક સીજે ચાવડા હારે છે, એટલા માટે આ દોષનો ટોપલો મારા ઉપર ન આવે એટલા માટે મેં આજ ફોર્મ પાછું ખેંચી લીધું। તમે એવું કહેતા હતા કે કોંગ્રેસ ગમે તેને ઉભો રાખે, જનરલ ડાયરને બતાવવાની વાત છે, એ માટે પાસ ઊભી હતી। કોંગ્રેસને મેં ક્યારે એવું નથી કીધું કે ગમે તેને ઉભા રાખે। મેં સમર્થન માંગ્યું છે, ટિકિટ પણ નથી માંગી, ફક્ત સમર્થન માંગ્યું છે ને એમાં કોંગ્રેસે એ બાબતે આગળ ચાલી નથી। તો પાસ નેતા દિલીપ સાવવાએ પણ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે। રજની પટેલે પણ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે। ભાજપને અમિત શાહને ટેકો આપતા આજે 3 અપક્ષ ઉમેદવારી પત્રો ગાંધીનગરથી પરત ખેંચાયા છે। સીધો જ ફાયદો અહીં ભાજપને થશે। મહત્વનું છે કે ગાંધીનગર બેઠક પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ખુદ મેદાનમાં છે, તો કોંગ્રેસમાંથી સીજે ચાવડા અમિત શાહની સામે મેદાનમાં છે અને બંને વચ્ચે ખરાખરીનું જંગ જામશે। જો કે અપક્ષમાંથી પણ ઘણા લોકોએ ઉમેદવારી પત્ર ભર્યું હતું। જો કે આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે 3 અપક્ષ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે, જેમાં પાસ નેતા દિલીપ સાવવા દ્વારા પણ ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું। અપક્ષમાંથી તેઓએ પણ આજે ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે। રજની પટેલ દ્વારા પણ ઉમેદવારી પત્ર પરત ખેંચવામાં આવ્યું છે। 23 એપ્રિલે ગુજરાતની 26 લોકસભા સીટ માટે મતદાન થવાનું છે, ત્યારે આજે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે 3 અપક્ષ ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન મહેતા આપણી સાથે જોડાયા છે। વિરેન, ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે અપક્ષમાંથી 3 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે। જે ચોક્કસ ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો અને આજે લગભગ 5 જેટલા ફોર્મ પાછા ખેંચવામાં આવ્યા છે। એમાંથી 5માંથી એક ઠાકોર છે અને 4 પાટીદાર છે, જેઓએ 5 જણાએ અમિતભાઈ શાહના જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમના સમર્થનમાં પાછું ખેંચ્યું હતું। આજે દિલીપ સાવવા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ભાઈ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ઉમેદવાર હારી રહ્યા છે અને તેમનો દોષનો ટોપલો મારી ઉપર ના આવે કે ભાઈ જે દિલીપ સાવવા ઉભા હતા અને પાટીદારોના વોટ તોડ્યા અને જેને લઈને કોંગ્રેસની હાર થઈ, એવો દોષનો ટોપલો મારી ઉપર ના આવે તેને લઈને તેમજ જે સમાજના આગેવાનો છે તેમની સાથે ચર્ચા કર્યા બાદ હું મારી ઉમેદવારી પાછી ખેંચી તેમ તેમણે જણાવ્યું હતું। પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે ભાઈ ગઈકાલ સુધી દિલીપ સાવવા અને
જે ઊંઝાના આગેવાનો છે તેમની સાથે ચર્ચા થયા બાદ કોંગ્રેસ ઉપર દબાણ કરવામાં આવતું હતું કે ભાઈ તેમનો ઉમેદવાર પાછો ખેંચે અને તેઓ શરતી ટેકો અથવા તો બિનશરતી ટેકો કોઈ પણ રીતે દિલીપ સાહેબને ટેકો આપે અને તે રીતે ઇલેક્શન લડવાની તેમણે વાત કરી હતી, પરંતુ કોંગ્રેસે એમની કોઈ વાત સ્વીકારતા નહીં આજે તેમણે અમિત શાહના સમર્થનમાં ફોર્મ પાછું ખેંચ્યું હતું. જી બિલકુલ વિરેન, સવાલ અહીં એ થાય કે થોડા દિવસ પહેલા પાટીદારોમાંથી જ એ વાત બહાર આવી હતી કે ગાંધીનગર લોકસભા સીટ પર મોટી સંખ્યામાં પાટીદારો અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે અને જેને નોંધાવી તેઓએ પણ આજે ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા. શું કારણ હોઈ શકે આની પાછળ? જે ચોક્કસ એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે રાજકીય કાવા દાવાની વાત છે, રાજકીય કુનેની વાત છે, એવું કહી શકાય કે અમિત શાહ જે ચાણક્ય બુદ્ધિ માટે જે પ્રખ્યાત છે એવું કહી શકાય કે જે રાજકીય કુને તેમનામાં ખૂબ જ છે, જેને લઈને એવો ક્યાંક જે પાંચે જે ઉમેદવારોએ પાછા ખેંચ્યા છે ઉમેદવારી પત્ર તે પાંચે અમિતભાઈ શાહને સમર્થન આપવાના છે. એટલે એવું કહી શકાય કે મોડી રાત્રે કે વહેલી સવારે જે મિટિંગો થઈ હતી તેમને પાછા ખેંચવા માટે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સફળ રહી છે અને તેમના સમર્થનમાં ઉમેદવારી પત્ર પાછા ખેંચવામાં આવ્યા છે. એટલે એવું કહી શકાય કે જે રાજકીય કાવાદાવા છે તેમનો અહીં ઉપયોગ થયો તેવું લાગી રહ્યું છે. જી બિલકુલ વિરેન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો ઉમેદવારી પત્ર પરત ખેંચવાના છેલ્લા દિવસે કુલ 5 ઉમેદવારી પત્રો પરત ખેંચાયા છે, જેમાંથી એક ઠાકોર સેનાના અને 4 પાટીદાર લોકોએ પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે.